સોનગઢ અને ઉકાઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ₹7.84 કરોડના માર્ગ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના ચાકડિયા, ઓખલાદા અને આમલીપાડા ખાતેથી માર્ગ અને મકાન વિભાગ તાપી પંચાયત હેઠળના કુલ ₹7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી બાકી રહેલી ગ્રામ્ય સુવિધાઓને ગતિ આપવા હેતુસર અનેક માર્ગોના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી। સાથે સાથે આમલીપાડા ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકોની જરૂરિયાતોને આધારે દરેક કામને પ્રાથમિકતા આપી મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આ વિસ્તારના ગામોનો વિકાસ એ મારો મુખ્ય ધ્યેય છે। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, સભ્ય, સરપંચો, સુમુલ ડેરીના ડિરેક્ટર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આગામી દિવસોમાં પણ આપણે ઉખલા ગામના જેમ બને તેમ વધુમાં વધુ રસ્તાઓ અને રોડ રસ્તા વિકાસના કામો થાય એના માટે સતત પ્રયત્ન રહેશે। ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજીનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મારી વિધાનસભા માંડવી 157 વિધાનસભાની અંદર આજે અમે લગભગ 7.84 કરોડ કામોનો અમે ખાતમુહૂર્ત કર્યા છે અને આ કામો સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હું ઉઘરાણું કરતો રહ્યો, ભૂપેન્દ્રભાઈને પણ મળતો રહ્યો છું અને એમણે આટલી મોટી રકમ જ્યારે આપી હોય ત્યારે મારી ફરજ પડે છે કે એમને મારે આભાર માનવો જોઈએ। આગામી દિવસોમાં પણ અમે અનેક પ્રકારના કામો આ જ ગામમાં, ચાહે પંચાયત ઘર હોય ત્યારે એ પણ મેં ખાતમુહૂર્ત કર્યું હતું અને એ જ પ્રમાણે દૂધ ડેરીનું ખાતમુહૂર્ત પણ મેં જ કર્યું હતું અને આજે પંચાયતનું ઓપનિંગ પણ કુંવરજી હળપતિ દ્વારા જ કરવામાં આવ્યું છે। એટલે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારી ટીમનો અને આ ગામના તમામ મારા ભાઈઓ, બહેનો, વડીલો બધાનો આભાર માનું છું કે જેમણે મને અહીં બોલાવી ઉદ્ઘાટન કરવાનો સમય આપ્યો।